કાપોદ્રા પોલીસે ઠંડી સામે હોઠને રક્ષણ આપતા લીપ બામને ડુપ્લિકેટ બનાવનારોને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો. કાપોદ્રા પોલીસે 1.57 લાખની કિંમતનો બનાવટી લીપ બામનો જથ્થો સીઝ કર્યો છે. આ કંપની સાથે સંકળાયેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુંદન બોલાશે મંગળવારે તેમની ટીમ સાથે કાપોદ્રા પોલીસને મળ્યા. તેમની કંપનીના નામે ડુપ્લિકેટ લીપ બામનું કાપોદ્રા વિસ્તારમાં કેટલાક શખ્સ વેચાણ કરી લોકોને છેતરી રહ્યા હોવાનું જણાવતા પોલીસની એક ટુકડી તેમની સાથે જોતરાઈ. પહેલી રેડ કાપોદ્રા BSNL ઓફિસ પાછળ આવેલી સર્વોપરી સોસાયટીના એક મકાનમાં રેડ કરી હતી. એક મકાનમાંથી 1,11,000થી વધુની કિંમતનો જથ્થો મળી આવ્યો છે. લીપ બામ પર કુંદન બેલોશે જે કંપની સાથે જોડાયેલા હતા તે કંપનીના બ્રાન્ડના સ્ટીકર તથા લોગો લગાવવામાં આવ્યા છે, પરંતુ એક્સપર્ટે તે ચેક કરી બનાવટી હોવાનું જણાવ્યું છે. આ જથ્થા સાથે ઝડપાયેલા વિપુલ નરોત્તમ કાછડિયાની પૂછપરછમાં આ જથ્થો કાપોદ્રા ચીકુવાડીમાં શ્રીજી સેલ્સના પૂર્વેશ ગોરધન સોજિત્રા પાસેથી લાવ્યાનું જણાવતા ટીમ ત્યાં પહોંચી હતી. દુકાનમાંથી પણ વધુ 45,000થી વધુના બનાવટી લીપ બામનો જથ્થો મળી આવતા કાપોદ્રા પોલીસે બંને વિરુદ્ધ કોપીરાઇટ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ગઈકાલ તારીખ 17/12/2024 રોજ નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમાનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં BSNL ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે. જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલો નંગ 790 કુલ કિંમત ₹1,57,210નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઇટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુના અન્વયે 2 આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વેશ ગોરધનભાઈ સુજીતરાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PSI શ્રી L પંડ્યા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.